તો આ તરફ ટેકનોલોજીની મદદથી આરોપીઓને ઝડપવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. નેશનલ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. NAIFSની મદદથી ગુજરાત પોલીસે 9 મહિનામાં 80થી વધુ ગુના ઉકેલ્યા છે. NAFIS એટલે કે નફીસ પોર્ટલ પર ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોની ફિંગરપ્રિન્ટ છે. સમગ્ર દેશના 1,20 લાખથી વધુ ગુનેગારોના ડેટા સાચવવામાં આવ્યા છે. ટેકનોલોજીની મદદથી ગુના ઉકેલવાની પ્રક્રિયા ઝડપી અને સચોટ તેમ ડીજીપીએ જણાવ્યું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર મામલે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જે પણ કેસમાં ઘટના સ્થળથી આરોપીના ફિંગરપ્રિન્ટ મળે છે તેને નફીસમાં અપલોડ કરવામાં આવે છે અને આ ડેટા સચવાયેલો રહેશે. ગુજરાતના કોઈપણ એક જિલ્લામાં કોઈ બનાવ બને, ઘરફોડ ચોરીનો બનાવ બની જાય, પોલીસ ત્યાં જાય, FSL ત્યાં જાય, એમને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય, એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નાફિસના પોર્ટલ ઉપર. હવે જ્યારે નાફિસના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ્સ છે એ પૈકી કોઈપણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય છે. ઘણીવાર આરોપીઓ બીજા રાજ્યમાંથી આવ્યા હોય અને ગુનાને અંજામ આપીને જતા રહ્યા હોય તો નફીસની મદદથી તેમને ઝડપી પાડવામાં પણ ગુજરાત પોલીસને સફળતા મળી છે.